વિદ્યાર્થી મિત્રો, તો ફરી એક વખત 8, 9, 10 મેથ્સ એન્ડ સાયન્સ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ 9મા ધોરણના ગણિત વિષયનો આંકડાશાસ્ત્રનો એક નવો વિડીયો. બરાબર છે. તો આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 4, 5, 8, 9 ગણી લીધા હતા. તેના અગાઉના વિડીયોની અંદર દાખલા નંબર 1, 2, 3 જે સ્વાધ્યાય 14.3ના હતા તે પણ ગણી લીધા છે. હવે માત્ર 2 દાખલાઓ બાકી રહે છે સ્વાધ્યાય 14.3ના, જે છે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 14.3ની પૂર્ણાહુતિ કરીશું. બરાબર છે. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી વિડીયોની દરેક અપડેટ મળતી રહે. બરાબર. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને ખૂબ જ સારી એવી પ્રોડક્ટ્સ પણ મળી રહે છે. બરાબર. તો તેનો પણ તમે યુઝ કરી શકો છો અને તેની અંદર ઘણી બધી ખૂબ જ સારી રેફરન્સ બુકો પણ છે. તો તે પણ તમે ખરીદી અને વધુ સારા ગુણ મેળવી શકો છો તેમાંથી તૈયારી કરીને. તો હવે શરૂ કરીએ સ્વાધ્યાય 14.3ના દાખલા નંબર 6 અને 7. તો તેમાં જોઈએ દાખલા નંબર 6. મિત્રો, સ્વાધ્યાય 14.3માં આપણે જે દાખલા નંબર 1 થી 3 જોયા એ લંબા લેખના હતા. દાખલા નંબર 4, 5, 8, 9 જોયા એ સ્તંભાલેખના હતા. હવેના જે આ વિડીયોમાં 2 દાખલા શીખવાના છીએ એ 2 દાખલાઓ આવૃત્તિ બહુકોણના છે. બરાબર છે. તો આપણને પહેલાં આવૃત્તિ બહુકોણના જે નિયમો છે એ યાદ હોવા જોઈએ. આવૃત્તિ બહુકોણમાં એક્સ અક્ષ ઉપર શું દર્શાવવામાં આવે છે? હંમેશા મધ્ય કિંમત દર્શાવાય છે અને વાય અક્ષ ઉપર આવૃત્તિ દર્શાવાય છે. બરાબર છે. ત્યારબાદ એના પછીના નિયમ કે અગાઉનો વર્ગ, જે પહેલો વર્ગ હોય નાનામાં નાનો વર્ગ, એનાથી અગાઉનો વર્ગ આપણે ધારણા કરવી પડે અગાઉના વર્ગની, અને છેલ્લા વર્ગની પછીના વર્ગની ધારણા કરવી પડે, જેથી જે બહુકોણ છે એ બંધ રચાય. કેવો રચાય? બંધ. એક અક્ષ સાથેનો બંધ બહુકોણ રચાય. તો એ આ બધી વસ્તુઓ, નિયમનો ઉપયોગ કઈ રીતે કરવો, એ બધી જ વસ્તુઓ આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ. આ 2 દાખલાઓની અંદર ભણવાના જ છીએ. તો પહેલો દાખલો શું આપેલો છે જુઓ. દાખલા નંબર 6 છે, જે નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને 2 વિભાગમાં વહેંચ્યા છે. બરાબર. તો વિભાગ એ અને વિભાગ બી, જેની અંદર ગુણના વર્ગ છે અને આવૃત્તિઓ આપેલી છે. તો ગુણના વર્ગ બંનેમાં સમાન છે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આવૃત્તિઓ જુદી જુદી છે. અહીંયા એ વિભાગમાં છે આવૃત્તિ 3, 9, 17, 12, 9 અને અહીંયા છે 5, 19, 15, 10, 1. આ રીતની આવૃત્તિ છે. હવે જે વાત કીધી છે એ ખૂબ અગત્યની છે કે બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. એટલે આલેખનો યુઝ કરવાનો છે. કેટલા આલેખ? એક જ. પણ આ જે બંને વિભાગ છે ને, એ બંનેની માહિતી આપણે 2 આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવવાની છે. એટલે પહેલો આવૃત્તિ બહુકોણ વિભાગ એ માટેનો, બીજો આવૃત્તિ બહુકોણ વિભાગ બી માટેનો થશે. તો ચાલો આપણે દર્શાવીએ. કઈ રીતે કરશું જોઈએ. તો મિત્રો, મેં જેમ તમને કીધું એમ કે એક્સ અક્ષ ઉપર મધ્ય કિંમત દર્શાવવી પડે વર્ગની. બંને જે પ્રકારના વર્ગ છે બંને વર્ગોની મધ્ય કિંમત, આ બધા વર્ગોની, અને વાય અક્ષ ઉપર આપણે આવૃત્તિ દર્શાવવી પડે. બરાબર છે. તો આલેખ પર તો નિરૂપણ કરશું જ, પરંતુ એ પહેલાં આપણે આ વર્ગોની મધ્ય કિંમત નક્કી કરવી પડશે. તો ચાલો સૌપ્રથમ નક્કી કરીએ આપણે વર્ગોની મધ્ય કિંમત. તો ચાલો તેનું એક કોષ્ટક અહીંયા તૈયાર કરીશું આપણે. ઓકે. તો સૌપ્રથમ આપણે મધ્ય કિંમત એટલે શું? તમને મધ્ય કિંમત એટલે યાદ હોવું જોઈએ. મધ્ય કિંમત એટલે શું જુઓ. મધ્ય કિંમત બરાબર વર્ગની અધઃસીમા પ્લસ વર્ગની ઉર્ધ્વસીમા અને એને ભાગ્યા 2. એટલે કે અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરી 2 સાથે ભાગાકાર કરવાનો છે. બરાબર. આ વસ્તુ, આ સૂત્ર તમને અગાઉ પહેલો લેક્ચર જે છે એમાં જ કહી દીધેલું છે. તો એ તમને યાદ હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓએ લેક્ચરો ન જોયા હોય તો આપણી જ ચેનલમાં સ્ટાન્ડર્ડ 9 મેથ્સ ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર એ રીતની એક પ્લેલિસ્ટ પણ બનાવેલી છે. દરેક વિડીયો તમે ત્યાં જોઈ શકો છો. તો હવે અને એ પ્લેલિસ્ટની લિંક પણ હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર છે. અને બીજા જે ચેપ્ટરો છે, ચેપ્ટર નંબર 1, 2, તેના પણ વિડીયો આપણી યુટ્યુબમાં ચેનલની અંદર હાજર છે. તો તેને પણ પ્લેલિસ્ટની લિંક તમને નીચેના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે. તો હવે
મધ્ય કિંમત મેળવવી છે આ સૂત્ર પ્રમાણે. તો ચાલો શરૂ કરીએ. ખૂબ જ સરળ છે મિત્રો મધ્ય કિંમત મેળવવી એટલે. 10મા ધોરણની અંદર ખૂબ જ અગત્યની વસ્તુ કે મધ્ય કિંમત કઈ રીતે મેળવાય ખ્યાલ ન હોય તો દાખલો આગળ વધે જ નહીં. દાખલો આગળ વધે જ નહીં. હું આ પહેલી વાત જે કરું છું એ વિભાગ એ માટેની કરું છું અત્યારે. બરાબર છે. હવે અહીંયા મેં સીધું આ આવૃત્તિ લખી નાખ્યું. અહીંયા આવૃત્તિ નથી લખવાનું. અહીંયા આવશે મધ્ય કિંમત. શું આવશે? મધ્ય કિંમત. અને ત્યારબાદ આવશે આવૃત્તિ. હવે મિત્રો જે આ આલેખપત્ર છે તેના ઉપર એક્સ વાય ક્રમયુક્ત જોડ, આ રીતની એક ક્રમયુક્ત જોડ રચાશે. એક એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું છે? મધ્ય કિંમત. અને વાય અક્ષ ઉપર આપણે આ વસ્તુ આવૃત્તિ દર્શાવવાની છે. તો આ એક ક્રમયુક્ત જોડ, આને કહીશું આપણે ક્રમયુક્ત જોડ. આનો અભ્યાસ તમે 3જા ચેપ્ટરમાં કરવાના જ છો. તો આ જે ક્રમયુક્ત જોડ છે, બરાબર, તો આ ક્રમયુક્ત જોડ પણ આપણે અહીંયા લખતા જશું સાથે સાથે. બરાબર. અને એને કયા બિંદુ વડે દર્શાવવું એ પણ આપણે અહીંયા લખતા જ જશું. બરાબર. ચાલો, તો પહેલો વર્ગ છે 0 થી 10. ત્યાર પછીનો વર્ગ છે 10 થી 20. ત્યાર પછીનો વર્ગ છે 20 થી 30. ત્યાર પછીનો વર્ગ છે 30 થી 40. ત્યાર પછીનો વર્ગ છેલ્લો વર્ગ 40 થી 50. ઓકે, ચાલો. અને આ બધાની આવૃત્તિ પણ હું અહીંયા લખી જ લઈશ. 3, 9, 17, 12, 9. 3, 9, 17, 12 અને 9. હવે મિત્રો અહીંયા મધ્ય કિંમત મેળવવી છે તો ખૂબ જ સરળ. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. એવું જ દરેકમાં. ચાલો, તો 0 + 10, 10 ભાગાકાર 2 સાથે એટલે 5. 20 ને 10, 30 ભાગ્યા 2 એટલે 15. 30 ને 20, 50 ને ભાગ્યા 2 એટલે 25. 40 ને 30, 70 ને ભાગ્યા 2 એટલે 35. 50 ને 40, 90 ભાગાકાર 2 સાથે એટલે 45. ચાલો, હવે ક્રમયુક્ત જોડ કઈ કઈ મળતી જશે? અહીંયા મળશે 5, 3. આ એક્સ અક્ષ, આ વાયયામ, એક્સયામ, વાયયામ. એક્સ અક્ષ ઉપરનું જે બિંદુ એને એક્સયામ કહેવાય. વાય અક્ષ પરનું જે બિંદુ મેળવવાનું હોય એ વાયયામ કહેવાય. ચાલો, અહીંયા મળશે 15 ને 9. અહીંયા મળશે 25, 17. અહીંયા મળશે 35, 12. અહીંયા મળશે 45, 9. હવે બિંદુ આપણે નામ આપવાના છે. આને હું બી નામ આપી દઈશ. સી, ડી, ઈ, એફ. તમે કહેશો કે અહીંયા તો એ ખવાઈ ગયો, તો એ ખવાણો નથી. એ ક્યાં આવશે એ હું તમને કહીશ. બરાબર છે. તો હવે આ નિયમ આપણે કયો પહેલાં તો કીધો કે એક્સયામ છે, જે એક્સયામાક્ષો, એક્સ અક્ષ, તેના ઉપર મધ્ય કિંમત અને વાય અક્ષ ઉપર આવૃત્તિ. હવેનો નિયમ શું કે નાનામાં નાના વર્ગ કરતાં એક આગળનો, જે પહેલાંનો, આની પણ આગળનો એક કાલ્પનિક વર્ગ ધારવો પડે. કયો વર્ગ ધારવો પડે? કાલ્પનિક. એટલે કે માત્ર એની કલ્પના કરવાની છે. તો એવો વર્ગ કયો થશે? આની આગળનો 10 વર્ગ લંબાઈ છે તો 0 - 10 એટલે -10. તો એ વર્ગ થશે આવો કંઈક. -10 ને 0 આ રીતનો થશે. -10, 0 વર્ગ છે આ, એટલે આ રીતે ન લખાય. આ એક ક્રમયુક્ત જોડ કહેવાય, એટલે આમ લખવું પડે. -10 થી 0. મિત્રો અહીંયા જોજો, માઇનસ પ્લસ ન કરી નાખતા. બરાબર. આ એક વર્ગ મેં દર્શાવ્યો છે. શું દર્શાવ્યો છે? વર્ગ. કયો? કાલ્પનિક વર્ગ, પણ કાલ્પનિક આગળનો વર્ગ. કયો વર્ગ? કાલ્પનિક પણ આગળનો વર્ગ. એની મધ્ય કિંમત શું થશે? શોધો. -10 + 0 ભાગ્યા 2. -10 + 0 એટલે -10, એનો ભાગાકાર 2 સાથે એટલે શું મળે? -5. એટલે કે જે આ અગાઉનો કાલ્પનિક વર્ગ ધાર્યો, આગળનો કાલ્પનિક વર્ગ, એની મધ્ય કિંમત -5. હવે આપણે આ જે મોટામાં મોટો વર્ગ છે એના પછીનો આ કાલ્પનિક વર્ગ ધારવો પડે. તો આમાં 10 ઉમેરી દો, 60. 50 ને 10, 60 એટલે 50 થી 60 આવશે. તો આ જે 50 થી 60 છે એ શું છે? કાલ્પનિક પણ પછીનો વર્ગ. બરાબર. હવે આની મધ્ય કિંમત 50 + 60 ભાગાકાર 2. 50 ને 60, 110 ભાગાકાર 2 સાથે કરો એટલે મળે 55. કેટલા મળે? 55 મળે. બરાબર છે. તો આપણે સૌ પ્રથમ જે બિંદુ હશે, આ જે બિંદુ હશે એને એ નામ આપી દેશું. અને અહીંયા એફ સુધી અપાઈ ગયું છે. A, B, C, D, E, F. એફ પછી શું આવે? G આવે. તો આને G નામ આપી દેશું. બરાબર. આ બંનેની આવૃત્તિ કેટલી રહેશે મિત્રો? આ બંને જુઓ કાલ્પનિક વર્ગ છે અને
એ લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ કે કાલ્પનિક વર્ગની આવૃત્તિ હંમેશા 0 લેવી. તો આની આવૃત્તિ 0 હશે, બંનેની આવૃત્તિ 0. બરાબર છે. હવે આપણે વિભાગ બી માટે દર્શાવવું હોય તો વિભાગ બી માટે કઈ રીતે દર્શાવી શકાય? આ વર્ગ અને મધ્ય કિંમત તો સેમ જ રહેશે, બસ માત્ર આવૃત્તિ બદલશે. તો ચાલો એ પણ દર્શાવી જ દઈએ અહીંયા. અને આ કાલ્પનિક વર્ગ બંને એક જ રહેશે, વિભાગ બી માટે બદલશે નહીં. હા, ઓકે, ચાલો. હવે વર્ગ અને આવૃત્તિ એમની એમ, સોરી, મધ્ય કિંમત એમની એમ, બસ માત્ર બદલવાની છે તો આવૃત્તિ જ. તો આ 0 થી 10 પ્રથમ વર્ગ, એની આવૃત્તિ 5. પછી 10 થી 20 તો એની આવૃત્તિ 15. ત્યારબાદ છે 20 થી 30 તો એની આવૃત્તિ છે 25. ત્યારબાદ છે 30 થી 40 તો એની આવૃત્તિ છે 35. અને ત્યારબાદનો છેલ્લો વર્ગ છે 40 થી 50 તો એની આવૃત્તિ 45. હવે મિત્રો આપણે આવૃત્તિ દર્શાવવાની છે, પણ કોના માટે? બી વિભાગ માટેની. ખાસ નોંધ લેજો. હવે આવૃત્તિની વાત આવે. ત્યારબાદ આપણે ક્રમયુક્ત જોડની વાત કરશું, એક્સ વાય. અને પછી આપણે બિંદુ કયા કયા દર્શાવે એની વાત કરી લેશું. નામ આપશું બિંદુના, જેમાં આપણે અગાઉ ABCDEFGM ના આપ્યા ને એવી રીતે. હવે તો વિભાગ બી માટેની આવૃત્તિ છે 5, 19, ત્યારબાદ છે 15, 10 અને 1. તો હવે જુઓ ક્રમયુક્ત જોડ કઈ રીતે મળે. એક્સ અક્ષ પરનું બિંદુ આ અને વાય અક્ષ પરનું બિંદુ આ. તો આ શું થશે? 5, 5, 15, 19. ખ્યાલ આવે? 25, 15, 35, 10, 45, 1. બરાબર છે. હવે બિંદુ આપણે લખવા હોય તો અહીંયા જેમ આપણે એ થી નહોતું આપ્યું એમ અહીંયા બી થી આપ્યું હતું ને, તો હવે સેમ ટુ સેમ નામ, બસ માત્ર ઉપર ડેશ કરી દેવાનું. એટલા માટે ડિફરન્સ દેખાય. મારે અહીંયા નામ આ રીતે આપવું હોય, અહીંયા મેં જી સુધી આપી દીધા, તો અહીંયા એચ થી આપવું હોય તો આપી શકું, પરંતુ મારે એવું નથી કરવું. બસ આ રીતે ડેશ લગાડી દો. બી ડેશ, સી ડેશ, ડી ડેશ, ઈ ડેશ અને એફ ડેશ. બરાબર છે. હવે ઓલા કાલ્પનિક વર્ગ તો એમના એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર આવશે નહીં. બરાબર. તો હવે આપણું જે અડધું કામ છે એ પૂરું થઈ ગયું છે. હવે બસ માત્ર આલેખમાં દર્શાવવાનું જ બાકી છે. તો ચાલો હવે આલેખપત્ર પર દર્શાવીએ. કઈ રીતે દર્શાવાશે જોઈએ. તો પહેલાં સૌ પ્રથમ આપણે એક્સ અક્ષ વાય અક્ષ ગાળવી પડશે. તમારે પેન્સિલથી ગાળવાની છે, હું બોલપેનથી ગાળીશ. તમારે આલેખપત્રમાં આ પેન્સિલથી દર્શાવવાનું છે, હું બોલપેનથી દર્શાવીશ. બરાબર છે. ઓહ, હલી ગયું, કાંઈ વાંધો નહીં. તમારે ન હલે એનું ધ્યાન રાખજો. આ છે એક્સ ડેશ. એક્સ ડેશ શા માટે એ પણ તમે ત્રીજા ચેપ્ટરમાં શીખીશો. અને આ એક્સ. નીચેનો અહીંયા જે છેડો છે વાય ડેશ, ઋણ છેડો, અને ઉપરનો છેડો અહીંયા ધન છેડો છે વાય. જે ઉગમ બિંદુ છે એને આપણે કહી દઈશું 0. બરાબર. હવે મિત્રો આપણે વર્ગ જે છે એ મુજબ આપણે એક્સ અક્ષ ઉપર પણ દર્શાવવાના જ છે ને. બરાબર. અથવા મધ્ય કિંમત દર્શાવી દઈએ આપણે. કોઈ પણ આપણે મધ્ય કિંમત જ આમ તો દર્શાવવાની છે, એટલે કે આ બધી વસ્તુ 5, 15, 25, 35. તો આપણે શું કરશું, જે આ 1 સેન્ટીમીટરનો ગાળો છે એક્સ અક્ષ ઉપર, તેનું પ્રમાણ માપ આપણે 5 લઈ લેશું. એટલે કે આ બિંદુ માટે 5, ફરીથી 5 આગળ વધીએ એટલે 10, પછી આવે 15. આમ કરવાથી આપણને સરળ રહેશે. તમારે એમ કરવું હોય, વર્ગ જ લેવા હોય તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો તમારે અહીંયા વચ્ચેનું બિંદુ એક પસંદ કરવું પડશે. બરાબર છે. જે થોડુંક ડિફિકલ્ટ રહેશે, એટલા માટે આ ઇઝી પડે. માત્ર મધ્ય કિંમતો જે છે, જુઓ આ મધ્ય કિંમતો છે 5 થી શરૂ થાય છે, તો બસ 5, 5ના ગાળામાં આગળ વધતા જાઓ. 1 સેન્ટીમીટર એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 લઈ લ્યો. સમજાય છે? ઓકે, ચાલો. હવે આ જે કાલ્પનિક વર્ગ છે એની મધ્ય કિંમત કેટલી છે?
-5 તો એને પણ દર્શાવવી પડે ને. મેં કીધું એમ ઋણ છેડો છે આ બાજુ આવે x ડેશ પાસે, તો એ -5 અહીંયા આવશે. બરાબર. ચાલો આ બિંદુ શું થઈ ગયું આપણું એ, પણ એને પછી દર્શાવીએ, કાંઈ વાંધો નહીં. હવે અહીંયા 15 પહોંચ્યા હતા, આગળ 20, 25, પછીની મધ્ય કિંમત 30, 30 એ મધ્ય કિંમત નથી આમ તો, પરંતુ 35, પછી 5ના ગળામાં આગળ વધો 40, 45, પછી આવશે 50 અને પછી 55. બરાબર. તો આમ જોવા જાવ તો 0 થી 10 આ એક વર્ગ થયો અને આ એની મધ્ય કિંમત થઈ. 10 થી 20 આ એક વર્ગ થયો અને આ એની મધ્ય કિંમત થઈ. 20 થી 30 ને મધ્ય કિંમત, પછી 30 થી 40 ને એની મધ્ય કિંમત, 40 થી 50 ને એની મધ્ય કિંમત. બરાબર. 50 થી અહીંયા 60 ને આ એની મધ્ય કિંમત. ઓકે. ચાલો હવે આપણે આવૃત્તિ જે દર્શાવવી છે એમાં જુઓ કઈ રીતનું છે. હવે એમાં આવૃત્તિ 3, ત્યારબાદ છે 9, 17, 12, 9 આ રીતની છે. એટલે તમારે કોઈ પણ પ્રમાણ માપ સાથે તમે દર્શાવી શકો, પરંતુ હું અત્યારે અહીંયા સરળતા ખાતર 1 સેન્ટીમીટર બરાબર 5 આવૃત્તિ દર્શાવીશ. ઓકે. ચાલો અહીંયા શું આપણે લખ્યું, મધ્ય કિંમતો લખી. શું લખી? તમારે આખું લખવાનું છે. મેં ભલે મકી લખ્યું, તમારે મધ્ય કિંમત એમાં આખું લખવાનું થશે, ધ્યાન રાખજો. અને આ તરફ અહીંયા y અક્ષ ઉપર શું આવશે? y અક્ષ ઉપર શું આવશે? આવૃત્તિ. બરાબર. હવે આપણે બસ બધા જે બિંદુઓ છે એને અહીંયા યામાક્ષમાં, યામ સમતલમાં દર્શાવવાના છે. અનેક પ્રકારનું યામ સમતલ કહેવાય. એ પહેલાં અહીંયા y અક્ષ ઉપર જે વાત કરવાની છે, અહીંયા હું 5, 5ના ગાળામાં આવૃત્તિ દર્શાવી દઈશ. 1 સેન્ટીમીટર બરાબર 5 આવૃત્તિ. 5, પછી 10, પછી 15, પછી 20, પછી 30, પછી 35. બસ બહુ વધારે આવૃત્તિઓ છે નહીં. મહત્તમ આવૃત્તિ આમ તમે જોવા જાઓ બંને વિભાગની થઈને તો 19 છે. એટલા માટે આપણે 35 સુધી દર્શાવ્યું. ભલે કાંઈ વાંધો નહીં. ચાલો હવે આપણે શું કરવાનું છે, બસ આ બધા બિંદુઓને અહીંયા દર્શાવતા જાઓ. હવે મિત્રો આપણે વિભાગ એ માટે છે ને એક ધાયરી રેખા કરશું. એક ધાયરી રેખા એટલે શું કે આ રીતની સીધી રેખા. અને બી વિભાગ છે ને એના માટે આ રીતે ડોટેડ લાઇન વડે દર્શાવશું આવૃત્તિ બહુકોણ. સમજાય છે? એટલા માટે આપણને બંને આવૃત્તિ બહુકોણ જે છે જુદા દેખાયો. બસ માત્ર એ જ કારણ છે. ચાલો હવે પેલું બિંદુ કોણ છે? 5, 3. તો એક્સ અક્ષ ઉપર કોને પકડવાના? 5 ને. વાય અક્ષ ઉપર કોને પકડવાના? 3 ને. ચાલો પકડીએ. તો આ છે એક્સ અક્ષ, એમાં 5 અને વાય અક્ષ ઉપર 3. હવે આ બહુ અગત્યની વસ્તુ. તો જુઓ કઈ રીતે થશે. હવે વાય અક્ષ ઉપર 3 ને મેળવવા છે તો આ 5, આની અંદર ટોટલ 10 ખાના હશે, એટલે કે 2 ખાના બરાબર 1 થાય. તો આ 2 ખાના એ પહેલું, બીજા 2 ખાના એ બીજું, અને પાછા 2 ખાના એટલે ત્રીજું. એટલે કે ક્યાંક અહીંયા ક્યાંક આવશે આ બિંદુ આગળ. બરાબર. વાય અક્ષ ઉપર 5 ને અને એક્સ અક્ષ ઉપર 3 ને, સોરી એક્સ અક્ષ ઉપર 5 ને અને વાય અક્ષ ઉપર 3 ને, એટલે ક્યાંક અહીંયા આવશે. આ બિંદુ કયું છે? કયું છે? બી બિંદુ થયું. કયું બિંદુ થયું? બી બિંદુ. આપણે એને બી વડે દર્શાવવાની વાત કરી હતી, તો અહીંયા હું આ રીતે દર્શાવી દઉં છું. ચાલો હવે આગળની વાત કરીએ તો બી બિંદુ પછી કોનો વારો છે? સી બિંદુ. 15, 9. ચાલો એક્સ અક્ષ ઉપર 15 આ એરિયા દેખાય છે અને વાય અક્ષ ઉપર 9. તો હવે આ એક્સ અક્ષ છે, એક્સ અક્ષ, અને અહીંયા વાય અક્ષ. વાય અક્ષ ઉપર તમે જોઈ શકો છો આ 10 છે. તો 10 થી કેટલા ખાના નીચે આવશે? 2 ખાના. આ 10 અને એનાથી આ 2 ખાના નીચે, એટલે અહીંયા ક્યાંક આ શું થઈ ગયું આપણું? સી બિંદુ. 15, 9. એના યામ શું છે? 15, 9. સમજાય છે? ઓકે. તો આને સી બિંદુ 15, 9 વડે દર્શાવી દઈએ. ચાલો હવે ત્યારબાદની આગળની વાત કરીએ. ત્રીજું બિંદુ જે છે ડી બિંદુ, એ શું છે? 25, 17 છે. શું છે? 25, 17. તો 25 તો તમને દેખાતું હશે. હવે થોડું ઝૂમ આઉટ કરવું પડશે.
કાંઈ વાંધો નહીં. ચાલો 25 17, તો આ 25 અને હવે અહીંયાથી નીચે 17. કેટલા નીચે આવશે? 2 ખાના, 20થી નીચેના 2 ખાના એટલે 19, પાછા 2 ખાના એટલે 18 ને પાછા 2 ખાના એટલે 17. બરાબર છે? એટલે કે 15થી ઉપરના 4 ખાના, 15ની ઉપરના 4 ખાના, એટલે કે આ લીટી 15ની અને ત્યાંથી 4 ખાના ઉપર, એટલે કે આ કંઈ આવશે, દેખાય છે? આ બિંદુ 17નું બિંદુ થશે. આ ગણતરી કઈ રીતે કરું છું તમને ખ્યાલ આવવો જોઈએ. 2 ખાના એટલા માટે, 2 ખાના એક આવૃત્તિ એટલા માટે થશે કારણ કે આ જે ગ્રાફ છે 10 ખાનાવાળો ગ્રાફ છે અથવા તો 1 મિલીમીટરનો ગ્રાફ છે. તમને જે રીતના સમજાય તેમ. ઓકે, ચાલો. તો આ જે છે એ ડી બિંદુ થઈ ગયું આપણું 25 17. કયું બિંદુ? ડી બિંદુ 25 17. હવે આગળની વાત કરીએ તો હવેનું બિંદુ જે છે એ છે 35 12 ઈ બિંદુ. ડી બિંદુ પતી ગયું. ચાલો હવે છે ઈ બિંદુ 35 12. તો એ પણ દર્શાવી. આ 35 અને 35 અહીંયા આવશે 10 અને એનાથી 12 એટલે હજી 2 ખાના ઉપર જવાનું. સોરી, 4 ખાના એટલે આ 2 ખાના 1 એટલે 11 અને પાછા 2 ખાના 12 એટલે અહીંયા ક્યાંક આવશે. આ જે બિંદુ છે કયું બિંદુ થયું? બિંદુ ઈ 35 12. ખૂબ જ સરળ છે મિત્રો. બસ આ દર્શાવવાની જે રીતો છે એ તમને આવડવી જોઈએ. હવે એના પછીનું બિંદુ, છેલ્લું બિંદુ એફ બિંદુ 45 9 છે. શું છે? 45 9. તો ચાલો એ પણ દર્શાવીએ. આ 45 અહીંયા છે, ચાલો, અને 9 10 થી 2 ખાના નીચે એટલે 45 10 અને એનાથી 2 ખાના નીચે એટલે અહીંયા. બરાબર. આ બિંદુ કયું થશે? એફ બિંદુ 45 9. સમજાય? હવે આ જે બધી વસ્તુઓ છે આપણે બી બિંદુ દર્શાવી દીધું, સી બિંદુ, ડી બિંદુ, ઈ બિંદુ, એફ બિંદુ. હવે આપણે જે કાલ્પનિક વર્ગ ધાર્યા હતા ત્યાંથી શરૂ કરવાની રેખા. આ બિંદુ થશે એ બિંદુ. કયું બિંદુ થશે? એ બિંદુ. અને અહીંયા જે પૂરું થશે 55 આગળ, ઈ બિંદુ કયું થશે? જી બિંદુ થશે. કયું? જી બિંદુ. ઓકે, અહીંયા આવશે જી બિંદુ. આ બંનેની આવૃત્તિ 0 0 એટલે વાયઅક્ષ 0. જો આ વાયઅક્ષ 0 અને એક્સ અક્ષ 55 એટલે અહીંયા આવશે. સમજણ પડે? ચાલો હવે આપણે આને સીધી રેખા, જે એક ધારી લીટી છે એના વડે જોડવાનું છે બસ માત્ર, એટલે તૈયાર થઈ જશે આપણો આવૃત્તિ બહુકોણ. તો હવે જોડી દઈએ સ્કેલની મારફતે. એ બિંદુથી બી બિંદુને જોડવાનું પહેલા આ રીતે, ત્યારબાદ બી થી સી ને જોડવાનું, ત્યારબાદ સી થી ડી ને જોડવાનું, ત્યારબાદ હવે ડી થી ઈ ને જોડવાનું થાય, ત્યારબાદ ઈ થી એફ ને જોડી દેવાનું અને પછી એફ થી જી જોડી દેવાનું થાય. બરાબર છે? તો આ તૈયાર થઈ ગયો આપણો વિભાગ એ માટેનો આવૃત્તિ બહુકોણ. બરાબર. તો અહીંયા આપણે આ રીતે લખી પણ શકીએ કે વિભાગ એ માટે, કોના માટે? વિભાગ એ માટેનો જે આવૃત્તિ બહુકોણ છે કયો છે? એ બી સી ડી ઈ એફ જી. બરાબર છે? એ બી સી ડી ઈ એફ જી આ રીતે દર્શાવી શકાય. એ બી સી ડી ઈ એફ જી એ વિભાગ એ નો આવૃત્તિ બહુકોણ છે. સમજણ પડે? ચાલો હવે આગળ વધીએ. હવે વાત કરીએ આપણે વિભાગ બી માટેના બિંદુઓની. કોને માટેના? વિભાગ બી માટેના. તો મિત્રો વિભાગ બી માટેનું પહેલું બિંદુ કયું છે? જુઓ, બી ડેશ બિંદુ છે. કયું છે? 5 5. કયું છે? 5 5 એટલે એક્સ અક્ષ પણ 5, વાય અક્ષ પણ 5. તો એ તો ખૂબ સરળ થયું. સરળ એટલે જુઓ તરત મળી જાય છે આપણને. એક્સ અક્ષ ઉપર 5 એટલે આ અને વાય અક્ષ ઉપર 5 એટલે આ જ થશે. બરાબર. જેને આપણે શું નામ આપીશું? બી ડેશ. તેના યામ કયા કયા? 5 5.
समझण पड़े। हवे आगळनुं जे छे ए कंईक आ प्रकारनुं छे 15-19 शुं छे 15-19 सी डैश बिंदु। तो चालो आ 15 एक्स अक्ष पर अने वाय अक्ष पर 19 एटले 20 थी 2 खाना नीचे। तो आ 20 अने एनी 2 खाना नीचे एटले अहींया क्यांक। तो आ बिंदु कयुं थशे सी डैश बिंदु छे 15-19। हवे एना पछीनी जे वात छे कंईक आ रीते छे डी डैश बिंदु जे छे 25-15 छे। जुओ जोई शको छो अहींया। चलो तो 25 ने 15 दर्शावीए। तो आ 25 आज वाय अक्ष जोईए तो 25 अने अहींया वाय अक्ष पर जोईए तो अहींया 15 बराबर। एक्स अक्ष पर आ 25 अने वाय अक्ष पर अहींया क्यांक 15 दर्शाववाना थाय। तो आ बिंदु कयुं थशे डी डैश बिंदु थशे 25-15 डी डैश बिंदु 25-15। हवे आगळ जोईए तो ई डैश बिंदु दर्शाववानुं छे। हवे एना याम केटला छे जुओ 35-10 ई डैश बिंदुना याम 35-10 खूब सरळ। तो आ 35 अने अहींया 10 समझण पड़े। एक्स अक्ष पर 35 लेवाना अने वाय अक्ष पर 10 एटले अहींया क्यांक आवशे कयुं बिंदु ई डैश बिंदु। कयुं ई डैश 35 थी 10। ओके चालो हवे आगळनुं जोईए छेल्लुं बिंदु एफ डैश बिंदु जेनो एक्स याम 45 हशे। तो 45 एक एफ डैश बिंदुना याम केटला छे 45 एक। तो 45 अने 0 थी उपरना 2 खाना एटले आ 45 अने त्यांथी उपरना 2 खाना एटले अहींया बराबर छे। जे बिंदु कयुं थशे एफ डैश 45 एक 45 एक व्यवस्थित देखाय एटला माटे झूम करेलुं छे 45 एक एफ डैश बिंदु बराबर। बस हवे मात्र जोड़वाना ज छे। तो एफ डैश थी आपणे जी ने पण जोड़वुं पड़शे अने शरूआत ए थी करवानी थाय। काल्पनिक वर्गो तो जोड़वा ज पड़े बराबर। तो हवे जोड़ी दईए चालो। हवे आपणे आ जे विभाग बी माटेनो जे आवृत्ति बहुकोण छे एने डैश 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 वडे जोड़ीशुं। समझण पड़े एटले के त्रुटक रेखाओ वडे। केवी रेखा त्रुटक रेखा आ प्रकारे कई। सौ प्रथम ए थी बी डैश ने जोड्યું ત્યાર પછી હવે બી ડેશ થી સી ડેશ ને જોડવાનું। જોડી દીધું। ત્યારબાદ સી ડેશ થી ડી ડેશ ને જોડો। અહીંયા છે ડી ડેશ। ભૂલ ન થવી જોઈએ વિભાગ એ ના બિંદુઓ સાથે ન જોડાઈ જાય એ પણ ધ્યાન રાખવું। ઘણીવાર બાળકોને એવી ભૂલો થાય છે। હવે ડી ડેશ થી ઈ ડેશ આ રીતે। હવે ઈ ડેશ સુધી જોડી દીધા બાદ એફ ડેશ પણ જોડી દઈએ ઈ ડેશ એફ ડેશ। અને હવે એફ ડેશ થી આપણે જી ને જોડીશું। बराबर है आ रीते थशे। जी आगळ ज ते आज बहुकोण छे एक्स अक्ष ने टच थवो जोईए अगाऊ क्यांय न थवो जोईए। तो आ रीत तैयार है आपणो विभाग ए अने विभाग बी माटेनो आवृत्ति बहुकोण। तो जे विभाग बी माटेनो आवृत्ति बहुकोण बन्यो ए कयो बन्यो ए बी डैश सी डैश डी डैश ई डैश एफ डैश जी ए विभाग बी नो आवृत्ति बहुकोण छे। तो आ रीते आपणे जोईए दाखला नंबर 6। हवे आगळ जोईए दाखला नंबर 7। तो दाखला नंबर 7 अने आ विडियोनो छेल्लो दाखलो आ रीतनो छे। कंईक
કે એક ક્રિકેટ મેચમાં બે ટીમો એ અને બી વડે પ્રથમ 60 બોલમાં એટલે કે 10 ઓવરમાં કરેલા રનની માહિતી નીચે નોંધવામાં આવેલી છે. તો બોલની સંખ્યાના વર્ગ આપેલા છે આપણને, અને ટીમ એ કરેલા રન અને ટીમ બી એ કરેલા રન આપેલા છે, જે આપણી આવૃત્તિ છે. હવે મિત્રો એ વાંચવાની આપણે જરૂર નથી, કારણ કે આપણે આમ તો એનો જ ઉપયોગ કરીને આગળ વધવાનું છે, એટલે એનો ઉપયોગ તો કરીશું. પરંતુ હવેની જે આ સૂચના છે એ વાંચીએ કે એક જ આલેખપત્ર પર બંને ટીમોની માહિતીને આવૃત્તિ બહુકોણની મદદથી દર્શાવો. એટલે અગાઉના દાખલામાં જે રીતે કર્યું હતું તેમ જ કરવાનું છે. એક્સ અક્ષ ઉપર મધ્ય કિંમત, વાય અક્ષ ઉપર આવૃત્તિ એ રીતે દર્શાવવાની થાય છે. એક બે કાલ્પનિક વર્ગ ધારી લેવાના થાય, એક આગળનો અને એક છેલ્લા વર્ગ પછીનો. હવે અહીંયા મિત્રો એક નાનકડું સૂચન આપેલું છે કે સૌ પ્રથમ વર્ગોને સતત બનાવો. હવે આવું શા માટે કીધેલું છે? જ્યારે વર્ગ અસતત છે ત્યારે જ કીધું છે ને. કઈ રીતે અસતત છે એમ ખબર પડે. જુઓ, આ વર્ગની ઉર્ધ્વસીમા અને આ વર્ગની અધસીમા સમાન નથી, એટલે કે વર્ગ જે છે એ સતત નથી, અસતત છે. તો હવે આપણે અસતત વર્ગોને સતતમાં ફેરવવા હોય તો વર્ગસીમા બિંદુ મેળવવા પડે. શું મેળવવું પડે? વર્ગસીમા બિંદુઓ. વર્ગસીમા બિંદુઓ કઈ રીતે મળે? અધસીમા બિંદુ હોય, અધસીમા બિંદુ મેળવવું હોય તો અધસીમામાંથી 0.5 બાદ કરવા પડે, અને ઉર્ધ્વસીમા બિંદુ મેળવવું હોય તો ઉર્ધ્વસીમાની અંદર 0.5 ઉમેરવા પડે. 0.5 એટલે કે 1/2, અડધો ઉમેરવો પડે. તો ચાલો બસ એ જ વસ્તુ કરવાની છે. સતતમાં ફેરવવાના છે સૌપ્રથમ. તો સતતમાં ફેરવતા જઈએ. ખૂબ સરળ છે, હવે તમને આવડવું જોઈએ આ વસ્તુ. તો વર્ગો કયા થશે? 1માંથી અડધો બાદ કરો એટલે અડધો વધે. 6માં અડધો ઉમેરો એટલે 6.5 વધે. તો આ પેલો વર્ગ સીમા બિંદુ મળી ગયા. હવે 7માંથી અડધો બાદ કરો એટલે 6.5 વધે. 12માં અડધો ઉમેરો એટલે 12.5. હવે આ આપણે જે સતત વર્ગ કરીએ છીએ ત્યારે શું થશે? જે આ ઉર્ધ્વસીમા છે ઉપરના વર્ગની, એ જ અધસીમા બની જશે. તો આ તો આમને લખી લેવાનું થાય, અને આમાં આપણે માત્ર 0.5 ઉમેરવાના થાય, તો 18.5. હવે 18.5 થી શું આવશે? 24.5. હવે શું આવશે? 24.5 થી 30.5. હવે 30.5 થી 36.5. ત્યારબાદ 36.5 થી 42.5. ત્યારબાદ હવે 42.5 થી 48.5. 48.5 થી 54.5 અને 54.5 થી 60.5. સમજાય છે? હવે બે પ્રકારની આવૃત્તિઓ છે, ટીમ એ માટેની અને ટીમ બી માટેની. તો ચાલો એ પણ લખી જ લઈએ. હવે અહીંયા હું મિત્રો એક ખાનું ખાલી રાખીશ, કારણ કે અહીંયા મધ્ય કિંમતો આવશે. કારણ કે આપણે અહીંયા આવૃત્તિ બહુકોણ દર્શાવવો છે તો મધ્ય કિંમતની જરૂર પહેલાં પડે. તો હવે ટીમ એની વાત કરીએ અને પછી અહીંયા ટીમ બીની વાત કરીએ. તો એ ટીમ માટેના રન 2, પછી છે 1, એના પછી આપેલા છે 8, પછીનો વર્ગમાં છે કેટલા છે? 9, એના પછીના વર્ગમાં છે 4, એના પછીના વર્ગમાં છે 5, ત્યારબાદ છે 6, 37 થી 42માં, 5 પછી કેટલા છે? 6 છે. ત્યાર પછી છે 10, પછી છે 6 અને પછી 2. હવે બી ટીમ માટે લખવું હોય તો આ રીતે લખી શકીએ: 5, 6, 2, 10, 5, 6, 3, 4, 8, 10. ચાલો હવે આપણે અહીંયા મધ્ય કિંમત જ લખવાની બાકી છે. તો મધ્ય કિંમત એટલે શું? ઉર્ધ્વસીમા પ્લસ અધસીમા ભાગાકાર 2 સાથે. તો ચાલો 6.5 વત્તા 0.5 એટલે 7, 7 ભાગાકાર 2 સાથે એટલે 3.5 આવશે. અહીંયા ખૂબ જ સરળ છે મધ્ય કિંમત મેળવવી. તો હવે અહીંયા શું થશે? 12.5 પ્લસ 6.5 એટલે કેટલા મળશે આપણને? 12 ને 6 18, 18 પ્લસ અડધો એટલે 18.5, 18 પ્લસ પાછો અડધો એટલે 19. 19ના હવે અડધા કરવાના થાય. 19ના અડધા કરીએ એટલે કેટલા મળે આપણને? 9.5 મળે. તો જુઓ અહીંયા 6 નો ડિફરન્સ આવે છે. 6 ની વર્ગ લંબાઈ છે એમ પણ આપણે કહી શકીએ. અહીંયા જોઈ શકાય છે 6 ની વર્ગ લંબાઈ છે દરેક વર્ગની. તો હવે શું કરવાનું થાય? બસ 6 ઉમેરતા જાઓ. 9માં 6 ઉમેરો 15, 0.5 એમને રાખો. પાછા 6 ઉમેરો 21, 0.5 એમને.
21 ને 6 27.5 એમ. તમારે સરવાળો કરી ભાગાકાર 2 સાથે કરવો હોય તો પણ તમે કરી શકો છો, કોઈ ના નથી. આ જ જવાબો મળશે. હવે આ એક શોર્ટકટ મેથડ છે. જેટલી વર્ગ લંબાઈ છે એ વસ્તુઓ ઉમેરતા જાઓ. જે વર્ગ લંબાઈ છે 27માં 6 ઉમેરો 33 મળે. સરવાળો કરતાં આવડવો જોઈએ. ત્યારબાદ 33માં 6 ઉમેરો તો 39 મળે. 39માં 6 ઉમેરો તો 45 મળે. 45માં 6 ઉમેરો તો 51 મળે. અને 51માં 6 ઉમેરી દો તો 57 મળે. આ રીતે કંઈક આપણને મળે છે. તો આ બધી વસ્તુઓ એક્સ અક્ષ ઉપર દર્શાવવાની થાય. તો જુઓ મિત્રો, અહીંયા જે આ 3.5 છે એ શૂન્ય પછી તરત જ શરૂ નથી થતી, બરાબર? એટલે આપણે છેદ લેવો પડશે બંને તરફ. શા માટે બંને તરફ? કારણ કે હજી આની અગાઉનો એક વર્ગ પણ લેવો પડશે ને, કાલ્પનિક વર્ગ. અને અગાઉનો એક કાલ્પનિક વર્ગ લેવો પડશે, જે શું બનશે આપણો, જેને આપણે એ બિંદુ તરીકે દર્શાવીશું. પરંતુ એ વર્ગ કયો થશે થોડું વિચારો. તો અહીંયા 6 6 આવે છે, તો આમાં પણ 6 બાદ કરી નાખો. આમાંથી તમે 6 બાદ કરશો એટલે આવું કંઈક મળશે. -5.5 થી 0.5. શું મળશે? -5.5 થી 0.5. આ પ્રકારનો વર્ગ મળશે. એટલે કે જે અધઃસીમા બિંદુ છે -5.5 અને ઉર્ધ્વસીમા બિંદુ છે 0.5, બરાબર? અને એની આવૃત્તિ કેટલી થશે? 0 થશે. અને આની મધ્ય કિંમત જો તમે મેળવવા જાઓ તો -5.5 પ્લસ 0.5 અને ભાગાકાર 2 સાથે. તો હવે -5.5માં 0.5 ઉમેરો, પ્લસ માઇનસ માઇનસ, એટલે 5.5માંથી 0.5 બાદ જાય એટલે 5.0 વધે. પણ કેવા? મોટા પદની નિશાની, મોટું પદ માઇનસ, ભાગાકાર 2 સાથે કરો. 5 ભાગાકાર 2 સાથે એટલે 2.5. અંશમાં એક જ માઇનસ છે એટલે -2.5. આની મધ્ય કિંમત શું મળે? -2.5 મળે. અને આના પછીનો એક આપણે કાલ્પનિક વર્ગ ધારવાનો છે. તો એ કયો વર્ગ બનશે? એ કયો વર્ગ બનશે? આમાં કેટલા ઉમેરવાના થાય? 6 ઉમેરવાના થાય. તો 60.5 થી 66.5 બને. શું બને? 60.5 થી 66.5. અને આની મધ્ય કિંમત આપણે મેળવવી હોય તો શું મળે આપણને? 63.5 મળે. એની આવૃત્તિ કેટલી છે? 0 છે. બસ આટલી વસ્તુ આપણને ખબર હોય તો આપણે ખૂબ જ સરળતાથી આવૃત્તિ બહુકોણ દર્શાવી શકીએ. બસ હવે માત્ર આપણને બિંદુઓ લેતા આવડવા જોઈએ. એ આ ટીમનો આવૃત્તિ બહુકોણ દર્શાવો ત્યારે એક્સ અક્ષ પરથી આ બિંદુ અને વાય અક્ષ પરથી આ બિંદુ. બી ટીમનો બહુકોણ બનાવો ત્યારે એક્સયામાં, વાયયામાં, બરાબર છે? આ રીતની ખ્યાલ આવવો જોઈએ. બસ બંને ટીમોના જુદા જુદા દર્શાવવાના છે. અને કઈ રીતે જુદા પાડીશું એ પણ તમને ખબર છે. એ ટીમ માટે આપણે સીધી રેખાનો ઉપયોગ કરીશું અને બી ટીમ માટે ત્રુટક રેખાનો, બરાબર? તો ચાલો શરૂ કરીએ દર્શાવવાનું. હવે મિત્રો, મેં તમને જેમ કીધું એમ કે એક્સ અક્ષ ઉપર આપણે બંને બાજુએ છેદ દર્શાવવાનો છે. કારણ કે બંને તરફ ઋણ બાજુ અને ધન બાજુ બંને તરફ 0ની તરત પછીથી શરૂ થતું નથી. એટલા માટે બંને તરફ છેદ કેમ દર્શાવો? જુઓ, આ રીતે દર્શાવી શકાય. ધારો કે આ બિંદુ આપણે આ લીટીમાં એક્સ અક્ષ દોરવી છે, તો બંને તરફ આપણે જો છેદ દર્શાવવો હોય ને તો આમ કરવાનું થાય. આ રીતનો વચ્ચે એક ડબલ્યુ બનાવી દેવાનો. શું બનાવી દેવાનો? ડબલ્યુ. તો આ આપણો થઈ ગયો છેદ, બરાબર? હજી તમારે આને આ રીતે કરવું હોય તો પણ તમે કરી શકો. બસ માત્ર આમ છેદ જેવું લાગવું જોઈએ. અને પછી એક્સ અક્ષ દોરી નાખવાની થાય છે. હવે આપણે એક્સ અક્ષ ઉપર મધ્ય કિંમતો દર્શાવવી છે. તો છેદ તો મૂકી દીધો છે આપણે. એટલે 0 પછીનું જે આ તરત પછીનું બિંદુ છે ત્યાંથી જ અહીંયા મધ્ય કિંમત દર્શાવી દઉં 1 સેન્ટીમીટર દૂર. તો જે ઋણની મધ્ય કિંમત છે એ છે -2.5, બરાબર? અને ધનમાં ક્યાંથી શરૂ થાય છે? 3.5થી શરૂ થતી હતી. આ જે બધી વસ્તુઓ છે એ જ આપણે મધ્ય કિંમતો છે, એ આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવવાની છે. તો 3.5, 9.5, બસ દર્શાવતા જાઓ 1 સેન્ટીમીટરના ગાળામાં. ચાલો, ખૂબ જ સરળ છે. 3.5, પછી આવશે 9.5, પછી કેટલા આવશે? 15.5, 6 ઉમેરતા જવાના. પછી આવે 21.5, પછી આવે છે 27.5, પછી આવશે 33.5, પછી આવશે 39.5, પછી આવશે 45.5, પછી આવશે 51.5 અને છેલ્લા વર્ગની મધ્ય કિંમત 57.5.
અને એક હજી કાલ્પનિક વર્ગની મધ્ય કિંમત છે 63.5. તો આ બધા એક્સ અક્ષ ઉપર તો આપણે દર્શાવી દીધા. હવે વાય અક્ષ પરની વાત કરીએ તો વાય અક્ષ પર મિત્રો આપણે આવૃત્તિ જોવી પડે. જો 1, 2, 8, 9 એ રીતની છે, એટલે કે નાની નાની આવૃત્તિઓ છે. તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 રન લેશું. આ જે બધી વસ્તુઓ છે એ રન છે. શું છે? રનમાં દર્શાવેલી છે. એટલા માટે આપણે જે આવૃત્તિ છે એને 1 સેન્ટીમીટર બરાબર 1 રન લેશું. બરાબર છે? તો ચાલો એ પણ દર્શાવી દઈએ અહીંયા વાય અક્ષ પર. આ 1 સેન્ટીમીટરનો ગાળો 1 રન, ત્યારબાદ 2 રન. હવે એવા મહત્તમ રન કેટલા કરેલા છે જુઓ. 10 દેખાય છે અત્યારે મોટામાં મોટો અંક. તો આપણે 11 સુધી દર્શાવીશું. એક વધારે દર્શાવવાનું. ચાલો હવે 2, પછી કોણ આવે? 3, ત્યારબાદ અહીંયા 4, 5, 6, 7, 8, ત્યારબાદ 9, ત્યારબાદ 10 અને છેલ્લો 11. બરાબર. આ રીતે આપણી એક્સ અક્ષ વાય અક્ષ તૈયાર થઈ જાય છે. હવે અહીંયા મિત્રો આ શું છે? આપણા માટે કરેલા રન છે. શું છે? કરેલા રન. અને આ જે એક્સ અક્ષ છે એ શું છે? બોલની સંખ્યા છે. શું છે? બોલની સંખ્યા છે. જોકે અહીંયા બોલની સંખ્યાના વર્ગસીમા બિંદુઓ છે ખરેખર તો, પરંતુ આપણે આમ લખીશું બોલની સંખ્યા. ચાલો હવે શું કરવાનું થાય? બસ પહેલાં આપણે એ ટીમ માટેનો ગ્રાફ દોરીશું. તો એ ટીમ માટે એક્સ યામ 3.5, વાય યામ 2, તો 3.5 ને 2. ચાલો એક્સ અક્ષ ઉપર 3.5 અને વાય અક્ષ પરથી 2. ખૂબ સરળ છે. હવે આ 3.5 અને અહીંયા 2 મળી જાય. આ પહેલું બિંદુ થઈ ગયું. કયું બિંદુ નામ આપીશું આપણે એને? બી બિંદુ, કારણ કે એ બિંદુ તો આપણે અહીંયા દેશું. તો આ બી બિંદુ થઈ ગયું આપણા માટે. 3.5 અને 2. ચાલો હવે તેના પછીનું બિંદુ શું છે? 9.5. એક્સ અક્ષ શું હશે? 9.5 અને આ છે 1. તો એક્સ અક્ષ ઉપર 9.5, વાય અક્ષ પર 1. તો આ એક્સ અક્ષ પર 9.5 અને વાય અક્ષ ઉપર અહીંયા આવશે 1. પડે સમજણ? આ બિંદુ કયું છે? સી બિંદુ. એને કઈ રીતે દર્શાવીશું? 9.5 અને 1. હવે એના પછીનો વારો છે 15.5 નો. હવે 15.5 અને એ ટીમના રન છે 8. બરાબર. બસ હવે આવૃત્તિ વારાફરતી વારા લેતી જવાની છે. આ બધી વસ્તુઓ તો અહીંયા દર્શાવેલી જ છે. તો એ આવૃત્તિ આપણે અહીંયા બાજુમાં રાખીએ આ રીતે. એ ટીમની દેખાય એ રીતે. બરાબર. ચાલો હવે 15.5 થી 8. 15.5 એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર અહીંયા 8 દેખાય છે. 8 તો આ દર્શાવી દીધા. એને આપણે શું નામ આપીશું? બી, સી અને અહીંયા આપીશું ડી બિંદુ. શું નામ આપી દીધું? ડી બિંદુ. શું? 15.5 અને 8. આ રીતે લખવાનું. આ રીતે આપણે યામ દર્શાવીએ છીએ. શું દર્શાવીએ છીએ? યામ, જે તમે ત્રીજા ચેપ્ટરમાં શીખશો આગળ. ચાલો હવે એના પછીનો વારો 8 પછી છે અહીંયા 20.5 અને અહીંયા છે 9. જોઈ શકો છો 9. તો ચાલો 20.5 થી અહીંયા આવશે 9, જેને આપણે નામ આપી દઈશું ઈ બિંદુ. કયું બિંદુ? ઈ બિંદુ. તો 20.5 થી 21.5 છે. 21.5 અને 9 અહીંયા આવશે ઈ બિંદુ. અહીંયા લખી લઈએ. હવે એના પછીનો વારો 27.5 થી કેટલા છે? 4 છે. 9 પછી કોણ છે? 4. ચાલો 27.5 અને 1, 2, 3, 4 અહીંયા આવશે ને. એફ બિંદુ. કયું બિંદુ? એફ બિંદુ. 27.5 થી 4. હવે એના પછી 33.5 નો વારો. 33.5 થી કેટલા આવશે? અહીંયા વાય અક્ષ ઉપર 5 આવશે. ખૂબ સરળ છે મિત્રો. હવે તમને આશા છે કે સમજાતું હશે, મને એવી આશા છે. 33.5 થી અહીંયા વાય અક્ષ ઉપર 5, એટલે કે અહીંયા જી બિંદુ આવશે. બરાબર છે. 33.5 અને 5. હવે 39.5 થી શું આવશે? 6. જોઈ શકો છો અહીંયા
6 છે, તો 39.5 અહીંયા 6. કયું બિંદુ આવશે? જી પછી એચ બિંદુ. હવે એના પછીનો વારો છે 39.5 પછી 45.5 અહીંયા આવશે 10. અહીંયા ચોપડામાં પણ જોતું રહેવું. 10 આવૃત્તિ કેટલી છે? 10. તો 45.5 મહત્તમ અહીંયા 10. શું નામ આપી દેશું એને? આઈ બિંદુ કહી દેશું. શું કહી દેશું? આઈ. 45.5 અને વાય આમ છે 10. ઓકે, ચાલો હવે નેક્સ્ટ શું છે? 51.5 અને 6. 51.5 અને 6 જોઈ શકો છો બંને વસ્તુ. તો ચાલો હવે 51.5 અહીંયા સુધી આવશે. આઈ પછી આપણે નામ આપી દઈશું જે. આઈ પછી જે, આઈ જે, આઈ જે જ. ઓકે, તો જે બિંદુના યામ શું છે આપણે? 51.5 ને વાયામ છે 6. હવે એના પછી આવૃત્તિ 2 છે અને પછી હવે કોણ રહ્યું? 57.5. 57.5 અને 2 એટલે કે અહીંયા આવશે ક્યાંક. બરાબર. જે પછી આપણે નામ આપી દઈશું કે. 57.5 અલ્પવિરામ 2. અને મિત્રો 63.5 જે છે એને આપી દઈશું એલ નામ આપી દઈશું. શું નામ આપી દઈશું? એલ. એના યામ આવશે 63.5 અલ્પવિરામ 0. બરાબર. અને એ બિંદુના જો યામ દેવા હોય તો -2.5 જ રીતે દઈ શકો. અગાઉના દાખલામાં પણ એ જ રીતે આ રીતે -2.5 અલ્પવિરામ 0 એ રીતે કરી શકો. હવે મિત્રો બસ આને જોડવાનું છે સ્કેલ મારફતે. ચાલો જોડી જ દઈએ. તો એ થી બી બિંદુને જોડીએ સૌપ્રથમ. કંઈક આ પ્રકારે જોડાશે. ત્યારબાદ હવે બી થી સી બિંદુ, સી થી ડી બિંદુ. જોજો ખાસ ધ્યાન રાખજો, સી થી ડાયરેક્ટ ઈ ના જોડી દેતા. હવે ડી થી ઈ બિંદુ જોડવાનું છે એટલે અહીંયા છે ઉપર છે. ડી થી ડાયરેક્ટ એફ ના જોડી દેતા. આ બધી ખાસ કાળજીઓ લેવી. જો આ કાળજીઓ નહીં લ્યો તો માર્ક કપાશે. ઈ થી એફ બિંદુ જોડી દેવાના. પછી એફ થી જી, પછી જી થી એચ, પછી આવશે એચ થી આઈ બિંદુ, પછી આવશે આઈ થી જે બિંદુ, આઈ જે, પછી આઈ જે કે, આઈ જે કે એટલે આ કે બિંદુ, અને છેલ્લે એલ બિંદુ સાથે એને જોડી દેવાનું થાય આ રીતે. તો આ બહુકોણ કયો બન્યો? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ, જે ટીમ એ માટેનો છે. તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ. ટીમ એ માટેનો આવૃત્તિ બહુકોણ કયો છે? એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ છે. બરાબર. એ બી સી ડી એફ જી એચ આઈ જે કે એલ છે. હવે આપણે ટીમ બી માટેનો આપણે ત્રુટક રેખાઓ વડે દર્શાવવાનો છે. બસ એ પણ સરળ જ છે મિત્રો. ખાલી આવૃત્તિઓ બદલશે, મધ્ય કિંમતો તો એ જ રહેવાની છે ને. બસ માત્ર આવૃત્તિઓ બદલવાની છે. તો આવૃત્તિઓ તમારી સામે છે અહીંયા 5, 6, 2 અને મધ્ય કિંમતો તો તમને ખ્યાલ જ છે એક્સ અક્ષ ઉપર દર્શાવેલી જ છે. તો 3.5 અને પહેલી આવૃત્તિ ઉપાડી લ્યો 5. હવે તો ફટાફટ થશે 3.5 અને આ 5. નામ આપી દઈશું બી ડેશ, જે રીતે અગાઉ આપી દીધા હતા તેમજ ડેશવાળા, દેશવાળા નહીં ડેશવાળા. તો આ બી ડેશ અને એના માટે યામ શું થશે? 3.5 થી 5 થશે ને. યામ હું અહીંયા લખી દઉં છું 3.5 થી 5. હવે ત્યારબાદ છે આવૃત્તિ કેટલી છે? 6 છે. તો 9.5 અને અહીંયા 6 તમને ખ્યાલ આવી જવો જોઈએ કઈ રીતે લેવાનું છે વાય અક્ષ ઉપર. આ બિંદુ કયું મળશે આપણને? સી ડેશ મળશે. કયું મળશે? સી ડેશ. આ છે 9.5 થી 6. બરાબર. હવે 15.5 થી કેટલા છે? 2.
તો આ 15.5 અને અહીંયા 2 બરાબર. સી ડેશ પછી આવશે કોણ આવશે? ડી ડેશ. સી ડેશ પછી ડી ડેશ. તો અહીંયા દર્શાવી દઉં છું 15.5 અલ્પવિરામ 2. હવે વાત છે 21.5 થી કેટલા આવશે? 2 પછી છે 10. તો 21.5 થી મેક્સિમમ અહીંયા આવશે 10, જેને નામ આપી દઈશું આપણે ઈ ડેશ. શું નામ આપીશું? ઈ ડેશ. 21.5 અલ્પવિરામ 10. હવે ઈ ડેશ પછી એફ ડેશ માટે જુઓ 27.5 એક્સયામ અને વાયએમ કેટલો થશે? 5 થશે. ચાલો 27.5 થી અહીંયા આવશે 5. ઈ ડેશ પછી આવશે એફ ડેશ. 27.5 અલ્પવિરામ 5. તમને વ્યવસ્થિત દેખાય એ રીતે તમારે લખવાનું છે. બરાબર છે. હવે વાત આવે 33.5 થી કેટલા આવશે? 6 આવશે. તો ચાલો આ 33.5 થી 6 એટલે કે અહીંયા જ એફ ડેશ પછી આવશે જી ડેશ. હવે હું અહીંયા એરો મારીને અહીંયા લખી દઉં છું તમને. તમારે અહીંયા એટલો ગીચડો ન થાય એ ધ્યાન રાખવાનું છે. જી ડેશ બિંદુ શું આવશે? 33.5 થી 6 આવશે ને. બરાબર. હવે એના પછીની આવૃત્તિ છે 3. જી ડેશ પછી આવશે એચ ડેશ એટલે કે 39.5 થી 39.5 એક્સયામ અને વાયયામ છે 3. તો આ 39.5 1 2 ને 3 એટલે કે અહીંયા શું નામ આપવાનું છે? એચ ડેશ. શું નામ? એચ ડેશ. એટલે કે 39.5 થી 3 થી નો બોલાય આમ તો 39.5 અને 3. બરાબર. એચ ડેશ પછી હવે આઈ ડેશ દેવાનું થાય. એના પછીની આવૃત્તિ કેટલી છે? જોઈ શકો છો અહીંયા 4 છે ચોપડામાં. તો 45.5 થી અહીંયા 4 સુધી એટલે કે અહીંયા ક્યાંક. ધ્યાન રાખજો મિત્રો, જોડવા ટાણે ભૂલ ન થવી જોઈએ. બરાબર જોડાવવા જોઈએ. એચ ડેશ પછી હવે આવશે આઈ ડેશ. શું આવશે? આઈ ડેશ. અહીંયા લખી દઉં છું 45.5 અલ્પવિરામ કેટલા આવશે? 4 આવશે. બરાબર. હવે આપણે ઝેડેશની વાત કરીએ. આઈ ડેશ પછી ઝેડેશ. આવૃત્તિ કેટલી છે? 8 છે અને એના પછીનાની આવૃત્તિ 10 છે. તો 45.5 પછી 51.5 જેની આવૃત્તિ 8, 1 2 3 4 5 6 7 અને આ 8 એટલે કે અહીંયા. હવે એને નામ શું આપી દઈશું આપણે? ઝેડેશ નામ આપી દઈશું. ઝેડેશ 51.5 અલ્પવિરામ કેટલા આવશે? 8 આવશે. હવે એના પછીનો છેલ્લા વર્ગ માટે 57.5 થી 10 જેની આવૃત્તિ કેટલી હતી? 10 આવી રહી. જોઈ શકો છો અહીંયા ચોપડામાં. ચાલો તો 57.5 થી 10 સુધી જવાનું છે. એટલે આ 57.5 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા 10. એને નામ આપી દઈશું આપણે કે ડેશ. શું નામ આપી દઈશું? કે ડેશ. કેટલું થશે? 57.5 અલ્પવિરામ 10 અને પછી આપણે કે ડેશને એલ વડે જોડી દઈશું. તો ચાલો હવે ત્રુટક રેખાઓ જ દર્શાવવાની છે માત્ર. ફટાફટ એને દર્શાવી દઈએ. તો કંઈક આ પ્રકારે બનશે. એ થી બી ડેશ સૌ પ્રથમ તો ત્રુટક રેખા વડે. ત્યારબાદ બી ડેશ થી સી ડેશ. ખાસ કાળજી લેવી એકબીજા સાથે જોડાઈ ન જાય ટીમ એ અને ટીમ બી માટે. હવે આ સી ડેશ પછી ડી ડેશને અહીંયા ગોતી લેવાનું થાય. ડી ડેશ. ચાલો થોડું ક્રોસ વયું ગયું, કાંઈ વાંધો નહીં. હવે ડી ડેશ પછી આવશે ઈ ડેશ એટલે કે અહીંયા ક્યાંક ઉપર. આ ઈ ડેશ દર્શાવી દીધા બાદ હવે એફ ડેશ દર્શાવવાનું છે. અહીંયા છે એફ ડેશ. ચાલો જોડી દો એને પણ. બરાબર. આ રીતે નામ વિખાઈ ન જાય એનું ધ્યાન રાખવું. નામ એ રીતે લખવું. હવે એફ ડેશ પછી છે જી ડેશ. જી ડેશ ક્યાં છે? અહીંયા છે. અહીંયા મેં એરો મારેલો છે. બરાબર. તો અહીંયા જોડી દો આને. આ જી ડેશ. હવે એચ ડેશ. એચ ડેશ ક્યાં છે? અહીંયા થયું નીચેની તરફ.
તો આ એચ ડેશને પણ જોડી દઈએ જી ડેશ સાથે, જેથી કરી આપણો આવૃત્તિ બહુકોણ હવે પૂર્ણ થશે. એચ ડેશથી હવે આઈ ડેશ, હવે આઈ ડેશ પછી વાત આવે જે ડેશની. જે ડેશ બાદ વાત આવે કે ડેશ ઉપર તરફ છે, અને હવે કે ડેશને આપણે એલ વડે જોડી દઈશું. દેખાય છે? ઓકે, ચાલો. તો આ રીતે મિત્રો તમારે બંને આવૃત્તિ બહુકોણ એક જ ગ્રાફમાં વ્યવસ્થિત રીતે ગીચતા ન રહે એ રીતે દર્શાવવાના છે. બરાબર, મેં મારાથી બને એટલા પ્રયત્નો કર્યા છે ગીચતા ન રહે તેવા, પણ છતાં પણ ક્યાંક ક્યાંક જગ્યાએ મારાથી ભૂલો થઈ હશે માઇનર એવી, તે ચલાવી લેજો. બરાબર છે. હવે આપણે અહીંયા લખી દઈશું ટીમ બી માટેનો આવૃત્તિ બહુકોણ કયો થશે? એ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ, ઈ ડેશ, એફ ડેશ, જી ડેશ, એચ ડેશ, આઈ ડેશ, જે ડેશ, કે ડેશ, એલ છે. બરાબર, તો આ રીતે દર્શાવવાનું થાય છે. તો આ વાત થઈ આપણે સ્વાધ્યાય 14.3ના 2 દાખલાઓ જે બાકી હતા આવૃત્તિ બહુકોણના તેની. હવે આવતા વિડીયોની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ વિશેની ચર્ચાઓ કરીશું. મધ્યવર્તી સ્થિતિમાનના માપ શું છે, કયા કયા છે, કેટલા છે. બરાબર, તો ત્યાં સુધી સ્વાધ્યાય 14.3 અને ગણિતની પ્રેક્ટિસ કરતા રહો. અને ગણિત વિષયમાં કાંઈ પણ મૂંઝવણ હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ કરી અમને જણાવશો તો જ તમારી મૂંઝવણનું નિરાકરણ થશે. બરાબર છે. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે આગળનો અભ્યાસ આવતા વિડીયોની અંદર કરીશું.